એપ્સ્ટીન ફાઇલ્સ. શું ભારતમાં રાજકીય ભૂકંપ આવ્યો? નમસ્કાર દર્શક મિત્રો, બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું હરેશ ઝાલા. દિલ્હીમાંથી કોઈ સમાચાર આવ્યા? કોઈ નેતા, કોઈ મંત્રીએ રાજીનામું આપી દીધું હોય? છેલ્લા 1 મહિનાથી એક એવું વાતાવરણ ભારતમાં બનાવવામાં આવેલું કે દિલ્હી જે ધૂંધળું થઈ ગયું છે પ્રદૂષિત વાતાવરણથી, જ્યાં ઠંડીનો પારો રોજ ગગડી રહ્યો છે, ત્યાં 19મી રાતથી લઈને 20મી સુધીમાં જબરજસ્ત રાજકીય ગરમાટો આવશે, જબરજસ્ત હલચલ મચી જશે, જાણે કે રાજકીય ભૂકંપ આવી જવાનો છે. કારણ કે અમેરિકામાં જેફરી એપ્સ્ટન નામના એક વ્યક્તિના કારનામાની ફાઇલો ખુલવાની હતી, દસ્તાવેજો બહાર આવવાના હતા અને એના પડઘા દિલ્હીમાં પડવાના હતા. આવી વાત છેલ્લા 1 મહિનાથી ભારતમાં ચર્ચવામાં આવી રહી હતી. હજારો વિડીયો બન્યા, કરોડો લોકોએ લાખો મિનિટો આ વિડીયો જોવામાં વ્યસ્ત કરી કે 19મીએ દિલ્હી અથવા 20મીએ દિલ્હીમાં કેવો રાજકીય ભૂકંપ આવશે. શનિવારની બપોર થઈ ગઈ છે, હજી સુધી દિલ્હીમાં રાજકીય પાંદડું હલ્યું હોય એવા સમાચાર આવ્યા નથી. કોઈ પણ દેશ એના નાગરિકે કરેલા કાળા કારનામા, જેના કારણે એ દેશના અન્ય દેશો સાથેના સંબંધો બગડે, રાજદ્વારી સંબંધો બગડે, એવા કયા પાના ખોલે એ જ સમજાતું નથી. અને તેમ છતાંય એવી અપેક્ષા રાખવામાં આવેલી કે જેફરી એપ્સ્ટન જે પ્રકારના કાળા કારનામા કર્યા હતા એમાં ભારતના નેતા 101% એની જાળમાં ફસાયા હોય જ, અને એટલા માટે દિલ્હીમાં પડઘા પડશે, રાજકીય પ્રવાહ બદલાશે અને રાજનેતાઓના રાજીનામા પડશે. હજી સુધી એવું કંઈ થયું નથી. અમે એવું નથી કહેતા કે પહેલા દિવસે જે હજારો પાના નીકળ્યા એમાં ક્યાંય નથી એટલે ભવિષ્યના પાનામાં નહીં હોય, પણ તારીખ સાથે જે આપવામાં આવેલું ને એવું કશું નીકળ્યું નથી. આ જેફરી એપ્સ્ટીન છે ને, આ ભાઈ છે ને બદનામ થયા છે એના કાળા કારનામાથી. એમના ઉપર એવો આરોપ છે કે તે 18 વર્ષથી નાની ઉંમરની દીકરીઓ ઉદ્યોગપતિઓ, રાજનેતા, સેલિબ્રિટીઓને સપ્લાય કરતા હતા, આવો આરોપ છે. અને ફોટા પડાવતા, વિડીયો બનાવતા અને પછી એનો ઉપયોગ બ્લેકમેલ કરવા અથવા તો વેપાર ધંધા, ટેન્ડર બિઝનેસ માટે અથવા તો બેક ચેનલ રાજદ્વારી સંબંધો માટે વાપરતા હતા. હજી ઘણું બધું પુરવાર થવાનું બાકી છે, પણ જે ફોટા, જે ઈમેલ્સ, જે દસ્તાવેજો બહાર આવ્યા છે એમાં ભારતના ખાલી 2 નામ અત્યાર સુધીમાં બહાર આવ્યા છે. પણ અમેરિકા અને દુનિયા આખીમાં જે માઇક્રોસોફ્ટ, એના બિલ ગેટ્સ એક હોટલની કોરિડોરમાં એક નાની ઉંમરની દીકરી સાથે હોય એવો ફોટો આવ્યો છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન, એ પણ સ્વિમિંગ પુલમાં છોકરીઓ સાથે નાતા હોય એવો ફોટો છે. જેફરી એપ્સ્ટીનના પાર્ટનર સાથે પણ એમના ફોટા છે. અત્યારના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, એ ક્યારેક જેફરી એપ્સ્ટનના મિત્ર હતા અને એ ફોટા પણ બહાર આવ્યા છે. આ સિવાય યુકેના ભૂતપૂર્વ વડાપ્રધાન ટોની બ્લેરનું બી નામ ઉછળ્યું છે, ત્યાંના પ્રિન્સ એન્ડ્રુનું પણ નામ ઉછળ્યું છે. એ સિવાય અમેરિકાના ઘણા બધા નેતાઓ, સેલિબ્રિટીના નામ આવ્યા છે. ભારતમાંથી ખાલી 2 વ્યક્તિના નામ અત્યાર સુધી આવ્યા. એક ઉદ્યોગપતિ જે અત્યારે બેંકરપ્ટ છે એવા અનિલ અંબાણીનો એક મેલ જેફરી એપ્સ્ટીનને છે. એમાં એવું લખેલું છે કે 2017માં, અને એ પણ એક અખબારને ટાંકીને, કે નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે મીટિંગ થઈ શકે છે. ત્યારે ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ હતા અને આ ભાઈ અહીંયા વડાપ્રધાન હતા. તો મોદી અને ટ્રમ્પ વચ્ચે મીટિંગ થઈ શકે છે, એ વહેલી થઈ શકે કે નહીં, આવું એક મેલનો સંવાદ જેફરી એપ્સ્ટીન અને અનિલ અંબાણી વચ્ચે થયો છે. આવો પુરાવો. આનાથી વધુમાં વધુ શું સાબિત થાય કે એ 2 વચ્ચે સંબંધ હતા, બીજું કંઈ સાબિત થતું નથી. બાકી અનિલભાઈની ઇમેજ બોમ્બે અને બોલિવૂડમાં શું છે બધા જાણે છે, મારે ને તમારે એને કંઈ જાણવાની, કહેવાની જરૂર નથી. આ સિવાય અત્યારે જે પેટ્રોલિયમ મિનિસ્ટર છે હરદીપસિંહ, એમના અને જેફરી એપ્સ્ટીનના સંબંધો છે એવું પુરવાર કરવાની કોશિશ થઈ છે. હાલાકે ત્યાંને જે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ છે એને આ આક્ષેપો નકારી કાઢ્યા છે. વાત એવી હતી કે 2014થી 17ની વચ્ચે હરદીપસિંહ પુરી ઇન્ટરનેશનલ પીસ ઇન્સ્ટિટ્યૂટમાં હતા ઉપપ્રમુખ તરીકે, અને એ સમયે એ સંસ્થાને જેફરી એપ્સ્ટીનને કંઈક ડોનેશન આપેલું છે અને એના દ્વારા સંબંધો
રાજદ્વારી સંબંધો વિકસ્યા હોય એવો એક આક્ષેપ થયો હતો. આ સિવાય 2025ની 19મી ડિસેમ્બરે જે હજારો પાના રિલીઝ થયા એમાં હજી સુધી ભારતના કોઈ મોટા નેતાના ફોટા કે વિડીયો કે ઈમેલ્સ બહાર આવ્યા નથી. એટલે જે છેલ્લા 1 મહિનાથી વાતાવરણ બનાવવામાં આવતું હતું એ એવું લાગે છે કે શનિવારની ઠંડી, ખાસ કરીને દિલ્હીમાં જ્યારે સિંગલ ડિજિટમાં ઠંડી છે ત્યારે સુરસુર્યું થયું હોય ને એવું દેખાઈ રહ્યું છે. પણ અમે એવું નથી કહેતા કે હવે પછીના જે પેપર્સ, ડોક્યુમેન્ટ્સ, દસ્તાવેજ, વિડીયો, ફોટો રિલીઝ થાય એમાં નહીં હોય. સવાલ એ છે કે કોઈ વ્યક્તિ કાળા કારનામાં આટલા વર્ષો સુધી દુનિયા આખીમાં ચલાવતો હતો તો ભારતમાં બી જો એ આવ્યો હોય, ભારતના નેતાઓ, ભારતના અધિકારીઓ, ભારતના ઉદ્યોગપતિઓ જોડે સંબંધો ધરાવતો હતો, ત્યારે કેમ કોઈ એજન્સીઓના ધ્યાનમાં ના આવ્યું? ત્યારે કેમ કોઈ અખબાર, પત્રકારના ધ્યાનમાં ના આવ્યું? ત્યારે કેમ કોઈએ ભાંડો ના ફોડ્યો? સવાલ એ છે કે જ્યારે કોઈનો સૂર્ય મધ્યાહને હોય ને ત્યારે કોઈ એને પૂછતું નથી કે ન કોઈ એના સામે આંગળી ચીંધે છે. જ્યારે માણસનો સૂર્ય ડૂબવાના માર્ગે હોય, આથમવાના માર્ગે હોય ને ત્યારે જ લોકોને આંગળી ચીંધવાનું સૂઝે છે. આ ભાઈ મૃત્યુ પામ્યા પછી પણ આ જે સમાચાર દુનિયા આખીના સમાચારોમાં, માધ્યમોમાં છવાયેલા છે એમના કાળા કારનામાના કારણે, અને એના કારણે ભારતમાં છેલ્લા 1 મહિનાથી ઉચ્ચાટ હતો શું રાજકીય ભૂકંપ આવી જશે, અત્યાર સુધી નથી આવ્યો. હવે જે લોકોએ આ બધી જ વાતો ઉપજાવેલી હતી અથવા તો માની લીધેલી કે જે દિવસે નીકળશે તેથી ભારતના 2-5 તો મોટા માથા પડવાના જ, એ નીકળ્યું નથી. હવે આપણે એ લોકોની જેમ રાહ જોઈએ કે ક્યારે નીકળે છે, અને નીકળે બી છે કે કેમ. કારણ કે અમેરિકા શું કામ ભારત જેવા દેશના કોઈ નેતાના ફોટા રિલીઝ કરી અને ભારત સાથેના સંબંધ બગાડે? આવો એક સામાન્ય સવાલ મને થાય છે. આવા જ વિશ્લેષણ જોતા રહેશો બેનિફિટ ન્યૂઝ 24.comની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર.